સમાચાર ભરૂચથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ધજાગરા ઉડ્યા। આમોદ નગરપાલિકા પ્રમુખે કાર્યક્રમના ધજાગરા ઉડાવ્યા। કચરો રોડ પર નંખાવીને ફોટોશૂટ કરાવતા કેમેરામાં કેદ। પ્રમુખ જલપા પટેલ અને ચીફ ઓફિસર પંકજ નાયકે સફાઈના કરેલા નાટકના દ્રશ્યો સામે આવ્યા છે। સફાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી સવારમાં સાફ સફાઈ કરેલી હતી। તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી, આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે। ડીસામાં ખેતીવાડી વિભાગે શંકાસ્પદ ખાતર ઝડપી પાડ્યું। જીપ ડાલુ ભરીને જતા ખાતરને ઝડપી પાડ્યું। યુરિયા ખાતરની થેલી બદલી ખાતર લઈ જવાતું હતું। સાંચોરથી ખાતર ડીસા તરફ જતા કંસારી ટોલ નાકાથી ઝડપાયું। 60 યુરિયા ખાતરના શંકાસ્પદ કટ્ટા કબજે લેવાયા। ખેતીવાડી વિભાગે સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલ્યા। ખાતરની અછત વચ્ચે કાળા બજાર થતું હોવાની પણ ફરિયાદ ઉઠી છે। એક તરફ ખાતરની અછત છે, તેવામાં સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર મળવાની ઘટના સામે આવી। બારડોલીના મહુવાના તરસાડી ગામે 30 બેગ ખાતરની મળી આવી। શ્રીરામ રેઝિન પ્રાઇવેટ લિમિટેડના જવાબદારો સામે ફરિયાદ નોંધાઈ છે। સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર ઔદ્યોગિક હેતુથી વેચાણ કરાયું। નાયબ ખેતી નિયામકે મહુવા પોલીસમાં ફરિયાદ આપી। શ્રીરામ રેઝિનના જવાબદારો તેમજ જથ્થો સપ્લાય કરનાર ઋષભ ટ્રેડિંગ કંપની સામે ફરિયાદ નોંધાઈ છે। 30 બેગ નીમ કોટેડ યુરિયા હાલ એફએસએલમાં મોકલ્યું છે। રિપોર્ટ આવતા સ્થળ પરથી 3 બેગ મળી આવી હતી। 1500 કિલોગ્રામ ખાતરના 57,000 રૂપિયા કરવેરા સહિત 67,260ની રકમનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરાયો છે। 27 નંગ બેગ રેઝિન બનાવતી પ્રક્રિયામાં કંપનીમાં ઉપયોગમાં કરાયો હતો। સુરત રેલવે સ્ટેશન પાર્કિંગનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। પાર્કિંગમાં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટરના માણસોએ મુસાફર સાથે બબાલ કરી। પાર્કિંગમાં જગ્યા હોવા છતાં વાહન ન મૂકવા દેતા વિવાદ થયો હતો। 1 કલાકમાં ગાડી નહીં લઈ જાય તો બંને ટાયરમાંથી હવા કાઢી નાખવાની ધમકી આપી હતી। ગઈકાલે આ જ પાર્કિંગના માણસોએ એક્ઝામ આપવા જતા વિદ્યાર્થીઓ સાથે રકઝક કરી હતી। કોન્ટ્રાક્ટરના માણસોને જાણે આરપીએફ અને જીઆરપીનો કોઈ જ ડર ન હોય તે પ્રકારનું વર્તન કરતા નજરે પડી રહ્યા છે। પોલીસે વિડીયોમાં દેખાતા શખ્સ સામે કડક કાર્યવાહી કરી સાથે માફી પણ મંગાવી છે। આ તરફ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાના 4,500થી વધુ ઋષિકુમારો અને ગુરુજનોએ મંત્રોચ્ચારથી પીએમ મોદીને આશીર્વાદ પાઠવ્યા। પ્રધાનમંત્રીના દીર્ઘ અને યશોમય આયુષ્ય માટે સોમનાથ મહાદેવની મહાપૂજા, પાઘ પૂજા, આયુષ્ય મંત્ર જાપ કરાયા અને સોમનાથ દાદાને 75 કિલો લાડુનો મનોરથ પણ ધરાયો। સાથે 4,500થી વધારે ઋષિકુમારોએ મંત્રોચ્ચાર કરી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રીને જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વલસાડ જિલ્લાના કપરાડામાં ધોધમાર વરસાદ ખાબકતા નદી નાળા થયા 2 કાંઠે। ચીકેચી માળ ફળિયાની ખાડીમાં ધસમસતો પ્રવાહ વહેતો થયો। કોઝવે પર પાણી ફરી વળતા હાલાકી, લોકો જીવના જોખમે ખાડી પાર કરવા મજબૂર। જૂનાગઢ જિલ્લાના ઓજત નદી કાંઠે આવેલા ગામના લોકોની હાલત દયનીય। પાદરડી ગામે લોકો જીવના જોખમે પાર કરે છે નદી પાર કરવા લેવો પડે છે દોરડા અને ટાયરનો સહારો। 3 વર્ષ પહેલા તૂટી ગયો હતો પુલ। માણાવદર તાલુકાના પાદરડી ગામના લોકો જીવ હથેળીમાં રાખી કરે છે અવરજવર। જો થોડી પણ ચૂક થાય તો પડી શકે નદીમાં। પાદરડી ગામે પહોંચેલી ન્યૂઝ 18ની ટીમે પણ જીવના જોખમે પાર કરી નદી। પાદરડી ગામના લોકોએ ઓજત નદી પર પુલ બનાવવા અનેકવાર કરી રજૂઆત। 3 વર્ષથી તૂટેલા પુલને રિપેર કરવા ધારાસભ્ય, સાંસદ સહિત અનેક અધિકારીઓને કરી રજૂઆત। કંટાળેલા ગ્રામજનોને વહેલી તકે પુલ બને તેવી આશા। સાબરકાંઠા જિલ્લાના ધનેલા ગામની જનતા રસ્તા વિહોણી ગામે વાહનો ન પહોંચી શકતા દર્દીને ખાટલામાં ઉંચકી લઈ જવા મજબૂરી। 95 વર્ષના વૃદ્ધને એક ઓપરેશન બાદ 2 કિલોમીટર સુધી ખાટલામાં ઉંચકી ડ્રેસિંગ માટે દવાખાને લઈ જવાયા।
છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામે રસ્તાને અભાવે પ્રસૂતાએ ગુમાવવો પડ્યો જીવ. ખેડી ફળિયામાં રહેતી એક મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા 3 કિલોમીટર સુધી જોડીમાં ઉંચકી લઈ જવાઈ. રસ્તાના અભાવે સમય બગડતા પ્રસૂતાના હાલત બગડી ગઈ. છોટાઉદેપુર હોસ્પિટલથી પ્રસૂતાને વડોદરા રિફર કરાઈ. વડોદરાની હોસ્પિટલમાં પ્રસૂતિ થાય તે પહેલા જ મહિલાનું મોત થયું. અંતરિયાળ વિસ્તારમાં રસ્તાના અભાવે મોત થવાનો બીજો બનાવ સામે આવ્યો. સ્થાનિકોએ ઊંઘતા તંત્ર સામે રોષ ઠાલવ્યો. ઉત્તરાખંડના દહેરાદૂનમાં ફરી કુદરતે મચાવ્યું કહેર. દહેરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલનની ઘટના બની. ધસમસતા પ્રવાહમાં 2 લોકો લાપતા થયા હોવાની માહિતી આવી સામે. એસડીઆરએફ એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી. પૂરના પ્રવાહમાં એક કાર ચાલક ફસાતા રેસ્ક્યુ કામગીરી કરાઈ. વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલનથી જનજીવન થયું પ્રભાવિત. મોટા પાયે નુકસાનની સંભાવના. લોકોની સ્થિતિ બની કફોડી. ઉત્તરાખંડમાં વાદળ ફાટતા દહેરાદૂન હરિદ્વાર હાઈવે ધોવાયો. નેશનલ હાઈવે ખીણ જેવો બની ગયો. એક બાજુનો રોડ ધોવાઈ જવાના દ્રશ્યો આવ્યા સામે. ફનવેલી નજીક બ્રિજની બાજુમાં રોડમાં ગાબડું પડતા હાઈવે ક્ષતિગ્રસ્ત થયો. સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટ્યા બાદ ટપકેશ્વરમાં આવેલા મંદિરો પાણીમાં થયા ગરકાવ. હનુમાનજીની મૂર્તિ પણ પાણીમાં ડૂબી. ઘર દુકાનો બધું જ જળમગ્ન જોવા મળ્યું. અનેક વાહનો પાણીના વેગમાં ગરકાવ થયા. ઉત્તરાખંડના વિકાસનગરમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ. આસન નદીમાં 2 અલગ અલગ સ્થળોએ 10 થી 12 લોકો ફસાયા. સભાવાલા અને જાજરા વિસ્તારમાં ફસાયા લોકો. 5 લોકોને બચાવાયા. 3ના મૃતદેહ મળી આવ્યા. અન્ય લોકોના રેસ્ક્યુ માટે કવાયત. ઉત્તરાખંડમાં મોડી રાતથી પડી રહેલા વરસાદને કારણે ઋષિકેશની ચંદ્રભાગા નદીમાં પૂર આવ્યું. નટરાજ ચોક હાઈવે પર પાણી ફરી વળ્યા. નદીમાં 3 લોકો ફસાતા એસડીઆરએફે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. અનેક વાહનો નદીમાં ફસાયા. દહેરાદૂનમાં પોંઢા સ્થિત દેવભૂમિ સંસ્થા કેમ્પસમાં પાણી ભરાયા. સંસ્થામાં ફસાયેલા બાળકોને બચાવાયા. એસડીઆરએફને લગભગ 200 વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાની મળી હતી માહિતી. વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા. ઉત્તરાખંડના દહેરાદૂનમાં પૂરમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ. એનડીઆરએફના જવાનોએ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી રેસ્ક્યુ કર્યું. પાણી વચ્ચે થાંભલા પર ફસાયો હતો એક શખ્સ. દોરડાના સહારે એનડીઆરએફના જવાનોએ બચાવ કામગીરી કરી. ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદ બાદ ચંદ્રભાગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઋષિકેશ સહિતમાં અનેક રસ્તાઓએ જળસમાધિ લેતા વાહન વ્યવહાર ખોરવાયો. નટરાજ ચોકથી ઢાલવાલા ટેહરીને જોડતા પુલ પર પાણી ફરી વળ્યા. હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે ભૂસ્ખલન બાદ અનેક વાહનો કાટમાળ નીચે દટાયા. ભૂસ્ખલનને કારણે વાહન વ્યવહારને પહોંચી અસર. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જનજીવન થયું અસ્તવ્યસ્ત. હિમાચલના મંડીમાં ભારે વરસાદને પગલે સોનખાડના પાણીનું સ્તર વધ્યું. ઘરમાં પાણી ઘૂસી જતા લોકોએ છત પર ચડી જીવ બચાવવાની આવી નોબત. પોલીસ અને બચાવ ટીમોએ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સ્થળાંતર કર્યું. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ધોધમાર વરસાદથી વિનાશ. ધરમપુર બસ સ્ટેન્ડ અને બજારમાં ભારે નુકસાન. બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી ઘણી સરકારી બસો અને વાહનોને પહોંચ્યું નુકસાન. પાણીનો પ્રવાહ ઘર અને દુકાનોમાં ઘૂસી જતા લોકોની સ્થિતિ કફોડી બની. ધસમસતા પ્રવાહમાં 7 થી 8 લોકો તણાયાની માહિતી આવી સામે. પૂરના પ્રવાહમાં એક પુલ ધોવાઈ જતા પરિવહનને પહોંચી અસર. હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર આકાશી આફત. વાદળ ફાટવાના કારણે મંડી જિલ્લાની સ્થિતિ